જો હવે સરળ આવર્તદોલક માટે સ્થાનાંતર વેગ અને પ્રવેગ આધારિત વધારાનો કોન્સેપ્ટ છે જે જેડબલઈ નીટ માટે અગત્યનો છે. આ તમારે યાદ રાખવાનું છે. જો પહેલા તો સરળ આવર્તદોલક નો ટી સમયે સ્થાનાંતર સરળ આવર્તદોલકનું ટી સમય સ્થાનાંતર કેટલું આપણે આ સમીકરણ વડે સ્થાનાંતર દર્શાવીએ છીએ. x દિશામાં દોલન કરતો હોય તો y દિશામાં હોય તો શું સૂત્ર લખાય મેં આગળના વિડિયોમાં બતાવેલું છે. સરળ આવર્તદોલક t સમયે સ્થાનાંતર x દિશામાં છે તો x દિશામાં સૂત્ર શું થાય a cos ઓમેગા t પ્લસ phi બરોબર. અને y દિશા માટે લખવું હોય તો a sin ઓમેગા t પ્લસ phi. સૂત્ર બતાવી દઉં છું. અત્યારે હું એક x માટે જ બતાવીશ, y માટે તમારે જાતે વિચારવાનું શું થાય. ચલો પછી t સમયનો વેગ લખવો શું લખાય t સમયે વેગ. તો વેગનું સૂત્ર શું છે આગળના વિડિયોમાં સૂત્ર સાબિત કરેલું છે. હવે સાબિત નથી કરતો ડાયરેક્ટ લખી દઉં છું. તો આ અહીંયા લખાય 1 ઓમેગા ઉમેરી cos નું sin લખી દેવા અને આગળ શું આવે cos નું વિકલન માઈનસ sin થાય માઈનસ આ બરોબર. એટલે વેગનું સૂત્ર શું છે ડાયરેક્ટ યાદ રહે તો ડાયરેક્ટ માઈનસ a ઓમેગા sin ઓમેગા t પ્લસ phi. આની અંદર મહત્તમ વેગ કેટલો મહત્તમ વેગ માઈનસ ઓર પ્લસ a ઓમેગા આ મહત્તમ વેગ છે. મહત્તમ સ્થાનાંતર કેટલું પ્લસ ઓર માઈનસ આગળ લખવું હોય તો પ્લસ ઓર માઈનસ લખાય. મહત્તમ સ્થાનાંતર cos નું મહત્તમ મૂલ્ય +1 લખો તો પ્લસ a, cos નું સ્થાનાંતર માઈનસ a લખો ઋણ બાજુ મહત્તમ તો માઈનસ a લખાય. આ મહત્તમ સ્થાનાંતર છે. એ જ રીતે અહીંયા t સમયે વેગ લખો શું લખાય t સમયે વેગ. તો પહેલા ઓમેગા ગુણ્યા sin નું શું લખી દેવાનું cos. પણ sin નું વિકલન પ્લસ cos થાય. sin નું પ્લસ cos એટલે અહીંયા પ્લસ જ આવે. એટલે અહીંયા પ્લસ ઓર માઈનસ કરે બરોબર. યાદ રાખજો cos નું માઈનસ sin થાય એટલે માઈનસ ઓર પ્લસ લખાય અને આમાં sin નું પ્લસ cos એટલે અહીંયા પ્લસ ઓર માઈનસ લખાય બરોબર ને. ધ્યાન આપજો. તો મહત્તમ વેગ કેટલો y દિશામાં દોલન થતું હોય ત્યારે પ્લસ a ઓમેગા પ્લસ ઓર માઈનસ ઓમેગા આ મહત્તમ વેગ થયો બરોબર. sin અને cos બંને વિધેયની મહત્તમ કિંમતો ધન બાજુએ +1 ઋણ બાજુએ -1 એટલા માટે અહીંયા 1 લખો એટલે મહત્તમ કિંમત તમને મળી જાય. ચલો t સમય પ્રવેગ t સમય પ્રવેગ સરળ આવર્તદોલકનો t સમય પ્રવેગ શું થાય પ્રવેગ at બરાબર તો વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે ફરીથી ઓમેગા ગુણી નાખવાનો અહીંયા આ માઈનસ m ના એમ જ a ઓમેગા ડાયરેક્ટ વિકલન કરશો તો તમને ખ્યાલ આવશે. જો માઈનસ a ઓમેગા અને sin નું cos અને ઓમેગા t નું ઓમેગા એટલે 1 ઓમેગા ઉમેરી દેવાનું. ટૂંકમાં અહીંયાથી અહીંયા આવેલ 1 ઓમેગા ઉમેરીને cos નું sin કર્યું ફરીથી 1 ઓમેગા ઉમેરીને sin નું cos કર્યું. ખાલી વિકલન કરતી વખત ધ્યાન રાખવાનું કે cos નું માઈનસ sin અને એટલે માઈનસ આવે પણ sin નું cos એટલે આગળ માઈનસ m નો એમ જ રહે. ચલો મહત્તમ પ્રવેગ શું થાય એટલે આ તમારો મહત્તમ પ્રવેગ થયો બરોબર. એટલે y દિશામાં t સમયે પ્રવેગ તો t સમય પ્રવેગનું સૂત્ર બોલો શું લખાશે 1 ઓમેગા ગુણ્યા cos નું શું લખવાનું cos નું શું લખાય માઈનસ sin આ માઈનસ cos નું માઈનસ sin નું cos બસ આટલું યાદ રાખો એટલે આ ચિહ્નમાં ભૂલ ના પડે. અને મહત્તમ પ્રવેગ તો શું આવે માઈનસ ઓર પ્લસ a ઓમેગા છે બરોબર. તો મહત્તમ વેગનું સૂત્ર યાદ રાખવાનું મહત્તમ પ્રવેગનું મહત્તમ સ્થાનાંતર એ પણ યાદ રાખવાનું. એટલે તમારે
જુદા જુદા સમયે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ એ તમે આ સમીકરણ વડે શોધી શકો. પણ મહત્તમ સ્થાનાંતર, મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગ એ આના વડે શોધાય. બરોબર? આ x આ y દિશા માટે, આ x દિશા માટે. હવે હું જે વાત કરીશ તમને ટેબલ બતાવીશ એ ફક્ત કોના માટે? x દિશા માટે. બરોબર? આનું બીજું સમીકરણ પણ હતું વેગનું, માઈનસ ઓર પ્લસ અંડર રૂટ a સ્ક્વેર માઈનસ. આ કેવી રીતે આવ્યું એ મેં આગળના વિડિયોમાં બતાવેલું છે. બરોબર? ચલો એ રીતે આનું પણ બીજું સમીકરણ હતું. બરોબર? આગળ ઓમેગા રહી ગયો લખવાનો, ખાલી આટલું રહી ગયું છે અત્યારે લખવાનું. ચલો હવે અહીંયા શું આવશે? અહીંયા પણ માઈનસ ઓર પ્લસ ઓમેગા સ્ક્વેર xt. બરોબર? આ પણ આગળના વિડિયોમાં હમણાં સાબિત કર્યું છે. જુદા જુદા સમયે પ્રવેગ લાવવો હોય તો એના માટે આ સમીકરણ ના વાપરવું હોય તો આ વાપરાય, પણ મહત્તમ માટે તો આ જ આવે. ધ્યાન આપજો, કારણ કે મહત્તમ પ્રવેગ શોધતા હોય એટલે સ્થાનાંતર મહત્તમ પ્લસ a જેટલું હોય એટલે a આવી જાય x ની જગ્યાએ. મહત્તમ વેગ શોધતા હોય તો x ની જગ્યાએ b a આવે. હવે a લખો, જો પ્લસ a લખો તો a સ્ક્વેર 0 થઈ જાય, અને 0 લખો તો આ ઓમેગા a સ્ક્વેર એટલે ઓમેગા a આવે. બરોબર? આ બધું આ બાબતો આગળના વિડિયોમાં મેં બતાવેલી છે. તમારે ફરીથી એ વસ્તુ આ જો ખબર ના હોય તો આગળના વિડિયો ફરીથી જોઈ લેવાના એકવાર. હવે ધ્યાન આપજો. હવે ધારી લો કે કોઈ સરળ આવર્તદોલક અહીંયા x દિશામાં દોલન કરતું હોય આ રીતે. આ કોઈ સરળ આવર્તદોલક છે. આ કોઈ સરળ આવર્તદોલક x બરાબર 0. બરોબર? હવે અહીંયા ધ્યાન આપજો. પ્રારંભમાં અહીંયાથી દોલન શરૂ કરે એટલે અહીંયા પ્રારંભિક કળા શું લખાય? મેં તમને આગળ શીખવાડેલું છે. cos વિધેય હોય તો અહીંયા કળા શું લેતા હતા? 0. પછી અહીંયા કળા કેટલી લેતા હતા? આમ જતું હોય તો π/2. અહીંયા કળા શું લખીએ છીએ આપણે? π. અહીંયા કળા શું લખીએ છીએ? 3π/2. અને પછી કળા શું લખીએ છીએ? 2π. બરોબર ને? અહીંયા કળા આ રીતે ઉપયોગ કરીએ છીએ આપણે. સમય કેવી રીતે લખતા હતા? આ કળાની વાત કરી. અહીંયા કળા. બરોબર? અહીંયા આપણે સમય લઈએ. ચલો સમય. સરળ આવર્તદોલક નો સમય અહીંયા કેટલો? 0. પછી t/4, પછી t/2, પછી 3t/4 અને પછી t. એટલે એક દોલન પૂરું થયું. અહીંયાથી દોલન કરીને આમ જાય પછી અહીંયા આવે એટલે એક દોલન પૂરું થાય. ચલો હવે સ્થાનાંતર બોલો. સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું? ચલો અહીંયા સ્થાનાંતર પ્લસ a. અને આ મધ્યમાન સ્થાનથી ધન બાજુએ સ્થાનાંતર પ્લસ a. એટલે કોઈ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફનું સ્થાનાંતર એને તમે વિસ્તાર કહેવાય. એટલે અહીંયા સ્થાનાંતર ધન બાજુ મહત્તમ છે. અહીંયા સ્થાનાંતર 0, અહીંયા સ્થાનાંતર માઈનસ. બરોબર ને? અહીંયા દેખાય છે જો આ પ્લસ a અને આ માઈનસ a. એના મધ્યમાન પર સ્થાનાંતર 0. હવે તમને કદાચ એવું થાય તો તમારે સૂત્ર પરથી જવાબ લાવવો હોય. સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લાવવો હોય તો જો જ્યારે કળા 0 હોય, 0 મૂકો તો સ્થાનાંતરના સૂત્રમાં આ કળા તમે 0 લખી દો. બરોબર? અહીંયા કળા 0 લખી દો. cos 0 ની કિંમત +1. તો પ્લસ એ જવાબ આવ્યો કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? તમે π/2 લખી દો. ચલો આ કળાની જગ્યાએ π/2 લખી દો. અહીંયા cos π/2 ની કિંમત cos π/2 cos 90. cos 90 ની કિંમત 0. તો આ સ્થાનાંતર કેટલું થયું? ખ્યાલ આવે છે કે નહીં? ચલો પાઈ હોય તો cos પાઈ ની કિંમત -1. આ કડા પાઈ લખો. cos પાઈ ની કિંમત -1 તો માઈનસ છે.
પછી પાઈ લખો, ચલો 3π/2 તો 0, 2π તો પ્લસ a. ખ્યાલ આવ્યો? ચલો વેગ બોલો ધ્યાનથી વિચારીને બોલજો. પહેલા 0 લખો, વેગમાં અહીંયા 0 લખો. sin 0 0 વેગ 0 થાય. ખ્યાલ આવે છે કે નહીં? sin 0 અહીંયા જ્યારે અને એમને મેં ખબર પડે દોલક આમ દોલન કરતું હોય ને તો અહીંયા આવે એટલે સ્થિર થાય અને પછી આમ દોલન શરૂ કરે તો અહીંયા સ્થિર થાય એટલે વેગ શૂન્ય થઈ જાય. દોલક આમ દોલન કરતું હોય તો આ જગ્યાએ સ્થિર થવું પડે તો આમ જાય ને. તમે આમ દોડતા હોય એક બાજુ તો તમારે પાછું વળવું હોય તો સ્થિર થવું જ પડે. ક્ષણ પૂરતું સ્થિર થવું પડે પણ સ્થિર થવું પડે. આ ગોળ રાઉન્ડ ફરીને આમ આવો તો બરોબર, પણ ત્યાંથી આમ પાછું વળવું હોય તો તમારે સ્થિર થવું જ પડે. બરોબર? આમ ઊભા હોય આમ અને આમ ફરવું હોય તો સ્થિર થઈને જ ફરાય. આમ દોડતા દોડતા કેમ ના ફરવાના તમે? આ રાઉન્ડ મારીને દૂરથી જવું જ બરોબર છે. એટલે સમજો અહીંયા વેગ 0. ચલો π/2 લખો તો અહીંયા sin π/2 ની કિંમત +1 તો +1 મૂકો તો -a ઓમેગા. કેમ માઈનસ આવવાનું કારણ? કારણ કે દોલક ઋણ બાજુએ જાય છે, વેગ ઋણ બાજુએ હશે. ખ્યાલ આવે છે? અહીંયા દોલક આમ આવતો હોય વેગ મહત્તમ હશે આટલો, પણ ઋણ બાજુએ જાય છે એટલે માઈનસ. બોલો હવે અહીંયા શું થાય? જોઈને ખબર પડી જાય. અહીંયા જઈને સ્થિર થશે આ અને પછી ત્યાંથી આમ આવે એટલે 3π/2 લખો તો બરોબર. એટલે પહેલા કેવું હશે? માઈનસ, પછી કેમ એવું થયું? કારણ કે અહીંયા આવે પછી આમ જતો હોય ને એટલે ધન બાજુ જાય એટલે વેગ પ્લસ લખાય. ક્લિયર થઈ ગયું? સારું. પ્રવેગ એવું ના આવડે તો તમારે આ કિંમતો મૂકવાની. જો 3π/2 ની કિંમત મૂકો. sin 3π/2 ની કિંમત -1 માઈનસ માઈનસ પ્લસ. આ કિંમતો યાદ આવી જોઈએ હો, π/2 ની 3π/2 ની. સારું. પ્રવેગ. હવે પ્રવેગમાં જાતે વિચારજો. ચલો 0 મૂકીએ પહેલા. અહીંયા દોલક છે તો અહીંયા 0 મૂકો. cos અહીંયા કડા 0 મૂકો. cos 0 ની કિંમત +1 તો -a ઓમેગા સ્ક્વેર માઈનસ કેમ આવ્યું? ચલો તો સમજો આ વસ્તુ તમારે ના કરવી હોય ને તમારે બીજી રીતે જવાબ લાવો. હું બીજી રીત બતાવું. x બરાબર કેટલા? અહીંયા જો તો આમ જતો હોય ત્યારે અહીંયા +a મૂકો તો -ઓમેગા સ્ક્વેર a તો આઈ ગયો -ઓમેગા સ્ક્વેર. ખ્યાલ આવ્યો? ચલો સ્થાનાંતર અહીંયા કેટલું? 0. તો આ સ્થાને જો મધ્યમાં સરળ આવર્ત દોલક મધ્યમાં સ્થાને છે, સ્થાનાંતર 0 છે તો સ્થાનાંતર 0 લખો તો 0 એટલે અહીંયા પ્રવેગ 0. પછી આગળ અહીંયા શું લખાય? તો સ્થાનાંતર -a લખો. સ્થાનાંતર -a માઈનસ માઈનસ ઓમેગા સ્ક્વેર a. આ મહત્તમ પ્રવેગ આવે છે, આ મહત્તમ વેગ બતાવે છે. ચલો પછી આમ જતા હોય તો અહીંયા 0 પછી અહીંયા -a ઓમેગા સ્ક્વેર આ રીતે આવે. ખ્યાલ આવી ગયો? ક્લિયર થઈ ગયો? આ ટેબલ થયો. હવે આલેખ કેમ નો દોરાય? કયા આલેખ પ્રમાણે આ સ્થાનાંતર વેગ અને પ્રવેગ બદલાતા હશે? તો હું આલેખ અહીંયા સાઈડમાં દોરી દઉં છું જગ્યા હોય એ પ્રમાણે. અહીંયા સ્થાનાંતર વિરોધ કડાનો આલેખ. હવે મેં કડા ઓમેગા ટી કેમ લખી, ફાઈ કેમ ના લખ્યો? તો પ્રારંભમાં કડા 0 છે એવું ધારી લઈએ. શરૂઆત 0 થી જ થાય છે. પ્રારંભિક કડા 0 આવું ધારી લઈએ આપણે. બરોબર ને? ખ્યાલ આવે છે? એટલે આ 0 કડા પ્રારંભિક કડા 0 લઈને ધારીએ છે. અહીંયા ફાઈ બરાબર હું 0 ધારી લઉં. મતલબ નિયત આ બાજુથી ગતિની શરૂઆત થઈ. આ કયું વિધેય છે જુઓ તો. a કેવું છે પ્લસ. cos વિધેયને કેવી રીતે દોરાય? આ રીતે દોરાય. બરોબર? આ cos વિધેય પ્લસ cos કહેવાય. આગળ મેં આલેખ બતાવેલા છે. cos માં આવો આકાર હોય, c આકાર. જો આ cos નો c તો અહીંયા વાટકા જેવો તો c જેવો આકાર છે. બરોબર? તો જો કડા હું લખું પહેલા 0. કડા 0 લખ્યું ત્યારે સ્થાનાંતર કેવું છે? મહત્તમ પ્લસ a જેટલું છે. જો આ રહ્યું. પછી અહીંયા π/2 લખો
તારે કળા કેટલી છે, સોરી સ્થાનાંતર કેટલું છે 0। જો અહીંયા જોતા જજો, કળા મેં 0 લખી તો સ્થાનાંતર પ્લસ છે, કળા મેં π/2 લખી તો સ્થાનાંતર 0। હવે આગળ જુઓ, અહીંયા કળા શું આવશે પાઈ, અહીંયા શું આવે 3π/2, અહીંયા શું આવે 2π। તમારે ગમે તે જોઈ લો ને, પાઈ આગળ કેટલી કળા જુઓ તો માઈનસ છે, તો આ પાઈ આગળ માઈનસ એટલે ઋણ બાજુ મહત્તમ છે આમ સ્થાનાંતર। આંખો બંધ કરીને અહીંયા cos વિધેય c આકાર દોર દો એટલે તમારું કામ પૂરું હોય। અને કેવી રીતે કળા લખવાની 0 π/2 π 3π/2 2π। સમય લખવો શું લખાય અહીંયા મારે સમય બતાવવો હોય તો 0, અહીંયા શું લખશો t/4, અહીંયા શું લખશો t/2, અહીંયા શું લખશો 3t/4 અને અહીંયા શું t। સારું, એટલે આ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ, કળાનો આલેખ થયો। સમયનો આલેખ દોરવો હોય તો અહીંયા સમય, અહીંયા 0 t/4, અહીંયા t/2, અહીંયા 3t/4 અને અહીંયા t। આમ ગમે તે સમય જોઈ લો, ધારો કે 3t/4 સમયે સ્થાનાંતર કેટલું છે તો 0 છે, તો અહીંયા 3t/4 સમયે સ્થાનાંતર આ રહ્યું જો 0 છે। વગર કશું વિચાર્યા વગર આલેખ દોરો તો એટલો જ આવે। ચલો હવે અહીંયા વેગ માટે કયું વિધેય છે માઈનસ સાઈન। સાઈન નો વિધેય છે ને, સાઈન વક્ર આમ આવે, પહેલા એ બરોબર યાદ કરી લો। આ પ્લસ સાઈન વક્ર છે, આ સાઈન વક્ર પ્લસ હોય તો આવું આવે, પણ માઈનસ સાઈન હોય ને તો આને આખું ઉલટાઈ દેવાનું। આ શૃંગ છે પછી ઘર, તો એની જગ્યાએ શું થઈ જશે, પહેલા ઘર આવશે અને પછી શૃંગ આવશે। બોલો ક્લિયર થઈ ગયો? ચલો તો શરૂઆત કરીએ। અહીંયા કળા કેટલી 0, પછી અહીંયા કેટલી π/2, અહીંયા કેટલી π, પછી અહીંયા કેટલી 3π/2 અને અહીંયા કેટલી 2π। સમય લખવો હોય તો નીચે સમયનો આલેખ હોય તો 0, પછી t/4, પછી t/2, પછી 3t/4 અને પછી t। હવે ધ્યાનથી જોજો, તો અહીંયા જો સ્થાનાંતર 0 છે, આની કમ્પેરીઝન કરીએ। સ્થાનાંતર પ્લસ છે, પહેલા 0 કળા હોય ત્યારે કળા 0, સમય 0 ત્યારે સ્થાનાંતર પ્લસ છે। આ બંને કળા 0 છે ત્યારે જો સ્થાનાંતર પ્લસ એ છે, આલેખ અહીંયા છે અત્યારે, તો આમાં બોલો તો કળા 0, સમય 0 તો વેગ પણ 0 છે। જુઓ તો કળા 0, સમય 0 ત્યારે વેગ 0 છે, 0 એ ખ્યાલ આવે છે? તમારે આ બધું વિચારવાનું નહીં, તમારે માઈનસ સાઈન એટલે ઊંધો એસ આકાર દોર દેવા, ઋણ સાઈન વક્ર ઉલટો દોરાય। ખબર પડી ગઈ? હવે જો અહીંયા આ જો t/2 π/2 કળા હોય ત્યારે કળા π/2 તો વેગ માઈનસ ઓમેગા છે, મતલબ ઋણ બાજુ આવે છે એવું ઋણ બાજુ। સમય t/4 ત્યારે વેગ ઋણ છે, t/4 ત્યારે વેગ ઋણ છે। જો આમ જતો એના માટે આ નીચે વાળા માટે નીચેનું જુઓ, તો t/4 સમય હોય ત્યારે વેગ માઈનસ છે, તો આ માઈનસ, આ મહત્તમ વેગ કહેવાય માઈનસ a ઓમેગા। ચલો અહીંયા જુઓ, ખાલી અહીંયા જોઈ લો 3π/2 આ રહ્યા નીચે વાળા, તો એ વખતે વેગ ધન બાજુએ હશે અને મહત્તમ હશે, બરોબર? તો 3π/2 એ ધન બાજુએ વેગ આવે, આ મહત્તમ। એટલે તમારે આ બધું વિચારવાની જરૂર જ નથી, તમારે ખાલી વક્ર દોરવાનો છે। ચલો આમાં કેવો વક્ર દોરશો વિચારો તો, ચલો જાતે વિચારો। પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, કળાનો આલેખ અને સમયનો આલેખ। આ કેવો આકાર છે cos, તો આમાં કેવો છે માઈનસ cos, એટલે આખો ઉલટો આમ આવશે। જો ચલો આ રીતે આવશે। શું લખાય? કળા 0, પછી પછી π, પછી 3π/2 અને પછી 2π। સમય શું લખાય? 0, t/4, t/2, 3t/4 અને t। હવે ગમે તે એક માટે બતાવી દઉં છું, હું વિચાર ડાયરેક્ટ સીધું। ચલો હું આના માટે બતાવું। કળા π, સમય t/2, જો તો ક્યાં છે? કળા π, સમય t/2 ત્યારે પ્રવેગ કેટલો? ધન, તો છે ધન અહીંયા જો।
ધન બાજુએ છે એટલે આ જવાબ તમારો. આ લખાય પ્લસ ઓમેગા સ્ક્વેર a. આ લઈ લો ચલો. કડા 2π સમય t ત્યારે પ્રવેગ મહત્તમ પણ ઋણ બાજુએ છે એવું જો હતો 0 એ 2π કડા 2π સમય t 2π t તો પ્રવેગ ઋણ બાજુ મહત્તમ છે એટલે માઈનસ ઓમેગા સ્ક્વેર a. એટલે આ રીતે એના આલેખ દોરાય, આ ટેબલ અને આ એના સમીકરણ. આટલી વસ્તુ તમારે આના માટે યાદ રાખવાની. આના બધા જુદા જુદા પ્રકારના એમસીક્યુ સોલ્વ કરવા હોય તો બરોબર. આલેખ દોરવામાં કંઈક બહુ મુશ્કેલી ના પડે તમને, ખાલી આ સૂત્ર આવડતા હોય એટલે તરત જ આલેખ દોરાઈ જાય. અને જુદા જુદા સમયે કે કળાએ કેવો આલેખ આવશે એ પણ આપણે નક્કી કરી શકીએ. પણ પ્રારંભિક કળા કેવી હોવી જોઈએ? 0. તો જ આ પ્રકારના આલેખ આવે. કારણ કે શરૂઆત 0 થી થાય તો આ કળા જ આપણે લખીએ અત્યારે બરોબર.